ચાલો આજે બનાવીએ આપણે પંજાબી રેસીપી, જેના માટે આપણે બનાવશું આજે પનીર મસાલા પંજાબી રેસીપી। જેના માટે આપણે પ્રથમ લઈશું 300 ગ્રામ જેટલું પનીર, જેને ચોરસ ક્યુબમાં કટ કરી લઈશું। આ રીતે બધા જ ક્યુબ આપણે કટ કરી લઈશું। પનીરની સબ્જી માટે આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે આપણે, જેમાં ખોયા, કાજુ, મગજતરી અને ખડા મસાલાના ગ્રેવી। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકીશું। એની અંદર આપણે થોડું ઘી ગરમ કરવા મૂકી દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર પનીરના જે ક્યુબ આપણે કરેલા હતા એ એડ કરી દઈશું। પનીરને એકદમ લાઇટ બ્રાઉન જ આપણે શેકવાનું છે, બહુ વધારે વાર નથી રાખવાનું। સબ્જીમાં આપણે પનીરના ટુકડા એમને બી એડ કરી શકાય, પણ જો આ રીતે ઘીમાં સાતળેલા હોય તેનો ટેસ્ટ વધારે સારો આવે છે। ફરીથી આપણે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે જે શિમલા મરચાં આપણે સ્ક્વેરમાં કટ કરેલા છે એ એડ કરી દઈશું। શિમલા મરચાંને વધારે વાર કૂક નથી કરવાના, થોડા કડક રહે ત્યાં જ આપણે એમને કાઢી લઈશું। થોડા ક્રિસ્પી હશે તેનો ટેસ્ટ સારો આવશે। એ જ રીતે આપણે સ્ક્વેરમાં કટ કરેલી ડુંગળી પણ એડ કરી દઈશું। ડુંગળીને પણ એકદમ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે। આ ડુંગળી પણ આપણી થઈ ગઈ છે, એને પણ એક ડીશમાં કાઢી લઈશું। તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર 2 થી 3 તમાલપત્ર મૂકવાના છે, પછી 3 લાલ મરચાં અને 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। પછી તેમાં ગ્રીન કલરના જે તીખા મરચાં હોય છે એ એડ કરી દઈશું। અને મેં આમાં ટામેટાની પ્યુરી એડ કરી છે। 6 થી 7 ટામેટા લીધેલા છે મીડિયમ સાઇઝના। આ પ્યુરીને આપણે ઢાંકીને થોડીક વાર માટે ચડવા દઈશું। ટામેટાની પ્યુરી આપણી જોઈ લઈએ, આ થઈ ગઈ છે। હવે આપણે એમાં મસાલા કરી લઈશું। એના માટે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આની અંદર મેં કાજુ, મગજતરી, ખડા મસાલા, મોળો માવો આ બધાની પેસ્ટ એડ કરી હતી, તેનાથી ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ ગઈ છે। હવે આ ગ્રેવી થઈ જાય એટલે એમાં જે આપણે ડુંગળી સાતળેલી હતી એ અને શિમલા મરચાં પણ એડ કરી દઈશું। બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને જે આપણે પનીરના ટુકડા હતા એ પણ હવે એડ કરી દઈશું આની અંદર। બધું સરસ રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે ઢાંકીને બધું ચડવા દઈશું। ઉપર તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું। આ તેલ ઉપર આવી ગયું છે, આ સબ્જી આપણી બની ગઈ છે। એને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું। આ ગ્રેવી 6 થી 7 લોકો ખાઈ શકે છે, આટલી ક્વોન્ટિટીમાં બની છે। આ થઈ ગઈ આપણી પનીર મસાલા સબ્જી રેડી। જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।